નમસ્તે મિત્રો, ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હું છું મનીષ માલીવાડ અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે તમારી આધાર કાર્ડ સાથે તમારે બેંક એકાઉન્ટ લિંક કઈ રીતે કરવું અને જે પણ સરકારી કામની અંદર તમારા પૈસા રોકાયેલા છે તે પૈસા કેવી રીતે લાવવા, અથવા તો તમે નવી સરકારી યોજનાની અંદર ફોર્મ ભર્યું છે અને તમારું આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક નથી તો પણ તમને પૈસા મળવાની સંભાવના નથી। તો મિત્રો તમે કેવી રીતે તમારી બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને તમને કોઈપણ સરકારી યોજનાનો લાભ તમે લઈ શકો છો। મિત્રો પીએમ કિસાન હોય કે પછી પાક સહાય યોજના હોય કે પછી જે અન્ય યોજનાઓ સરકાર દ્વારા ચાલવામાં આવે છે તેને લઈને તમને જે પૈસા મળે છે તે પૈસા ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટની અંદર આવે છે। તેની માહિતી તમે કેવી રીતે ચેક કરી શકો છો, કઈ બેંક એકાઉન્ટ જોડેલી છે। તો આજના વિડીયોની અંદર આપણે કમ્પ્લીટલી ક્લિયરલી શીખીશું ગુજરાતી ભાષાની અંદર। તો મિત્રો વિડીયોને કમ્પ્લીટલી છેલ્લે સુધી જોતા રહેજો। તો મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં આપણે જાણીએ કે મિત્રો તમારે સૌથી પહેલાં શું કરવાનું રહેશે। સૌથી પહેલાં તમારા મોબાઈલ ફોનની અંદર તમારી જે બેંકની અંદર પાસબુક છે તે પાસબુક જે પણ બેંક લિંક કરવાની છે તે તમારી સાથે લઈ લેવાની છે। ત્યારબાદ તમારે સૌથી પહેલાં મોબાઈલના ક્રોમ બ્રાઉઝરની અંદર જવાનું છે અને અહીંયા સર્ચ કરવાનું છે NPC। તો મિત્રો NPCI સર્ચ કરશો તો સૌથી પહેલી વેબસાઇટ તમને આ પ્રકારની મળશે, તેના પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો અહીંયા જોઈ શકો છો તેના પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। હા મિત્રો અહીંયા જે પણ તમે બેંક એકાઉન્ટ લિંક કરો છો તે DBTની અંદર કન્વર્ટ થાય છે, એટલે કે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર, અને ગુજરાતી ભાષામાં આપણે સમજીએ તો મિત્રો સીધો જે લાભાર્થીના ખાતામાં પૈસા આવે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર એટલે કે DBT ઇનેબલ કરવાનું રહેશે। તો સૌથી પહેલાં તમારે બેંકની અંદર જઈને પણ કરાવી શકો છો, અથવા તો નવું એકાઉન્ટ ખોલાવ્યું છે તો તેની અંદર ઓટોમેટિકલી સિલેક્શન થઈને આવે છે, અથવા તો ના થયું હોય અને તમારા પૈસા રોકાયેલા હોય તો તમે ઓનલાઈન કરાવી શકો છો। તો મિત્રો ઉપર તમને કન્ઝ્યુમરનું ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો ને એટલે કસ્ટમરનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી લેવાનું છે। હવે અહીંયા ભારત આધાર સીડિંગ ઇનેબલર તેના પર ક્લિક કરી લેવાનું છે। જો તેના પર ક્લિક કરશો ને એટલે અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળશે એક નવું, અને તેની અંદર તમારે ડીસીડિંગ અને સીડિંગ સિલેક્ટ કરી લેવાનું। હવે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। અહીંયા તમને ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે। તમે અકાઉન્ટ ડિટેલ પણ જાણી શકો છો, આધાર મેપેડ સ્ટેટસ, કઈ બેંક એકાઉન્ટ લિંક છે તે પણ જાણી શકો છો, આધાર મેપિંગની હિસ્ટ્રી પણ તમે જાણી શકો છો, તમે કયા સમયે કઈ બેંકની અંદર લિંક કરાવ્યું હતું તે પણ જાણી શકો છો, તમારી રિક્વેસ્ટ કરેલી છે તેનું સ્ટેટસ પણ તમે ચેક કરી શકો છો। તો સૌથી પહેલું ઓપ્શન દેખાય છે આધાર સીડિંગ ડીસીડિંગ, તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। હવે તમારે સૌથી પહેલું જે ઓપ્શન છે તેની અંદર તમારો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે। બીજા નંબરમાં તમે જો નવું સીડિંગ કરવા માગો છો તો સીડિંગ પર ક્લિક કરવાનું છે, અને તમે જો સીડિંગ કરેલું છે તમારું લિંક છે પહેલાંથી તમે ડીએક્ટિવેટ કરવા માગો છો તો બીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો તમારી પહેલી કોઈ બીજી એકાઉન્ટની અંદર લિંક છે તો તમારે સૌથી પહેલાં તે બંધ કરવાનું રહેશે, ડીસીડિંગ કરવાનું રહેશે। ત્યારબાદ તમે 15 થી 20 દિવસ પછી સીડિંગનું ફોર્મ ફરીવાર ભરી શકો છો। હવે તમારે અહીંથી બેંક સિલેક્ટ કરી લેવાની છે, જે પણ બેંક તમારી લાગતી હોય તે બેંક અહીંયા સિલેક્ટ કરી લેવાની છે। હવે તેના પર ક્લિક કરશો ને એટલે ઓલમોસ્ટ જેટલી પણ બેંકો છે તેટલી બેંકોના અહીંયા નામ જોવા મળશે, તમારે તે બેંક સિલેક્ટ કરી લેવાની છે। હવે તેની નીચે તમને બે ઓપ્શન જોવા મળશે, તેની અંદર તમારે જે પણ તમારો બેંક એકાઉન્ટ નંબર છે તે અહીંયા એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ કન્ફર્મ માટે બીજી વાર એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા કન્સેન્ટ આપવાનું છે, તેના પર ટિક કરી અને તમારે જે કેપ્ચા નીચે જોવા મળે છે આ કેપ્ચા છે તેને સેમ ટુ સેમ અહીંયા ફિલ કરી અને સબમિટના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો આટલું કામ કર્યા બાદ તમારું જે સીડિંગનું છે રિક્વેસ્ટ છે તે જતી રહેશે ઓટોમેટિકલી NPCI પાસે, તમારી બેંકની અંદર ત્યાંથી રિક્વેસ્ટ મોકલવામાં આવશે અને તમારું એક્સેપ્ટ થઈ જશે તો તમે અહીંયા સ્ટેટસ ચેક કરી શકો છો। હવે સ્ટેટસ ચેક કરવા માટે તેના પર ક્લિક કરી લેવાનું છે, રિક્વેસ્ટ સ્ટેટસ પર ક્લિક કરી લેવાનું છે। અહીંયા તમે સીડિંગ કરાવ્યું છે, ડીસીડિંગ કરાવ્યું છે તેનું અહીંયા જોવાનું છે, અહીંયા જે તારીખ છે તે, અને અહીંયા રેફરન્સ નંબર તમને મળશે જ્યારે તમે રિક્વેસ્ટ સબમિટ કરશો ત્યારે સ્ક્રીન પર તમને જે પ્રકારે રેફરન્સ નંબર દેખાય તે પ્રકારનો રેફરન્સ નંબર મળશે, તે અહીંયા એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી અને ચેક સ્ટેટસ પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો આ રીતના ગુજરાતની અંદર તમે તમારું બેંક એકાઉન્ટની અંદર સીડિંગ કરાવી શકો છો।
હવે તમને ત્યાં પણ સમજ ના પડતી હોય તો તમે બેંકની અંદર જઈને પણ આધાર સીડિંગ છે તે ઇનેબલ કરાવી શકો છો। અને જે પણ ખેડૂત મિત્રો છે ખાસ તે પીએમ કિસાનનો લાભ લઈ રહ્યા છે અથવા તો અન્ય કોઈ પણ લાભ લઈ રહ્યા છે, સબસિડી લઈ રહ્યા છે, તેમના માટે ખાસ છે કે તમારી બેંક એકાઉન્ટ કમ્પ્લીટલી તમારે ચેક કરતી રહેવાનું છે, કારણ કે તમારા પૈસા તે કારણે રોકાઈ શકે છે। મિત્રો આજના વિડીયોની અંદર કમ્પ્લીટલી માહિતી મળી ગઈ હશે। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।